અંકલેશ્વર રાજપીપળા રોડ પર ડિવાઈડર ન બનતા વધુ એક અકસ્માત સર્જાયો હતો. એક પિકઅપ ગાડી બે રોડ વચ્ચે ફટકાઈ હતી. એક રોડ ઊંચો અને એક રોડ નીચો હોવા સાથે રોડ લેવલ ના જણાતા વાહન ચાલકને ચૂક થઈ છે. રોડ બન્યો પણ 10 થી વધુ સ્થળે રોડ વચ્ચેના જોડાણ પણ અધૂરા જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર રાજપીપળાને જોડતા માર્ગનું નવીનીકરણ હાથ ચાલી રહ્યું છે, પણ નવીનીકરણ વચ્ચે બનેલા રોડ હાલ અકસ્માતનું નિમિત્ત બની રહ્યો છે. 2 દિવસ પૂર્વે જ નવા બનેલા રોડ વચ્ચે 2 થી 4 ફૂટના ગેપ છે, જે ગેપ લેવલમાં ના હોવાથી વાહન ચાલકો આ ગેપમાં પટકાઈને અકસ્માત નોંધી રહ્યા છે. આ વચ્ચે આવાગમન રોડ લેવલ પણ ઊંચું નીચું હોવાને લઈ 2 રોડ વચ્ચે અડધાથી 1 ફૂટનું અંતર ઊંચાઈમાં જોવા મળી રહ્યું છે અને ડિવાઈડર પણ બન્યું નથી. આ વચ્ચે ગત રાત્રિના વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પિકઅપ ગાડી પસાર થતી વેળા વચ્ચે રોડ વચ્ચેના ભાગમાં ડિવાઈડરમાં જઈ પટકાઈ હતી અને ગાડીના નીચે ઉતરી શકતી હતી કે ના ઉપર પાછી આવી શકતી હતી, એ રીતે ફસાઈ ગઈ હતી. અંતે સ્થાનિકો દ્વારા મદદે આવી ગાડીને મહામુસીબતે બહાર કાઢી હતી. રોડના નવીનીકરણ વચ્ચે વારંવાર સર્જાઈ રહેલા અકસ્માતને લઈ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા રોડના જોડાણ તેમજ બંને રોડ વચ્ચે ડિવાઈડર ઊભા કરે તે જરૂરી બન્યું છે.